ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને મળી સમાનતા કે નવી મુશ્કેલીઓ? મહિલાઓ માટે ન્યાય કે નવો પડકાર? શું આ કાયદો ખરેખર મહિલાઓ માટે ફાયદાકારક છે કે તે નવી મુશ્કેલીઓ ઊભી કરશે? લિવ ઇન રિલેશનશિપ અને છૂટાછેડા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સમાજ ક્યાં જઈ રહ્યો છે? ચાલો સમજીએ કે આ કાયદામાં શું છે અને તે કેવી રીતે અસર કરી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, સમાજ માત્ર લોકોનો સમૂહ નથી, તે વિચારધારાઓનો પણ સમૂહ છે, પરંપરાઓનો વારસો છે અને સંબંધોની નાજુક ગૂંથણી છે કે જ્યાં દરેક સંબંધ કોઈ ને કોઈ નિયમ, માન્યતા અને ભાવનાથી બંધાયેલો છે. સદીઓથી ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં લગ્ન, છૂટાછેડા, વારસો અને પરિવાર જેવા મુદ્દાઓ અલગ અલગ ધર્મ, જાતિ અને સમાજ મુજબ અલગ રીતે સંચાલિત થયા છે અને એ જ વૈવિધ્યતા આપણા સમાજને ઓળખ બની રહી છે. પરંતુ આ સમયની સાથે એક નવો પ્રશ્ન પણ ઊભો થયો છે કે શું આ અલગ અલગ નિયમો સમાન ન્યાય આપે છે, ખાસ કરીને મહિલાઓ માટે? શું દરેક મહિલાને સમાન અધિકાર મળે છે કે નહીં? અને આ પ્રશ્નના જવાબ તરીકે યુનિફોર્મ સિવિલ કોડ જેવી કલ્પના આગળ આવી છે, એક એવો કાયદો કે જે દરેક નાગરિક માટે સમાન નિયમો બનાવે છે, ધર્મ પરથી પરે જઈને એક સરખા હક અને ફરજો નક્કી કરે છે. અને હવે જ્યારે ગુજરાતમાં આ કાયદો પસાર થયો છે ત્યારે એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું આ કાયદો ખરેખર મહિલાઓ માટે ફાયદાકારક છે કે પછી તે કોઈ નવી મુશ્કેલીઓ ઊભી કરશે, ખાસ કરીને લિવ ઇન રિલેશનશિપ અને છૂટાછેડા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર? કારણ કે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે એક તરફ સરકારનું કહેવું છે કે આ કાયદો મહિલાઓને સશક્ત બનાવશે અને તેમને સમાન હક આપશે, અન્યાય સામે લડવાની શક્તિ આપશે, પરંતુ બીજી તરફ ઘણા નિષ્ણાંતો કહે છે કે આ કાયદો જમીન પર લાગુ પડે ત્યારે પરિસ્થિતિ એટલી સરળ નહીં હોય અને કદાચ કેટલીક મહિલાઓ માટે આ વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આ ચર્ચા માત્ર કાયદાની નથી, આ ચર્ચા છે સમાજની, સંસ્કૃતિની, માન્યતાઓની અને સૌથી મહત્વપૂર્ણ મહિલાઓના જીવનની. તો હવે ચાલો સમજીએ કે આ કાયદામાં શું છે અને તે કેવી રીતે અસર કરી શકે છે. સૌથી પહેલા આપણે વાત કરીશું વારસાની. તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી હેઠળ દરેક મહિલાને સમાન વારસાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે હવે ધર્મના આધારે કોઈ પણ ભેદભાવ નહીં રહે. આ એક સકારાત્મક પગલું લાગે છે, કારણ કે ઘણા સમાજોમાં મહિલાઓને જે સંપત્તિમાં પુરુષો જેટલો હિસ્સો મળતો ન હતો, પરંતુ હવે અહીંયા એક મહત્વનો પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું આ કાયદો ખરેખર નવી બાબત છે? કારણ કે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ભારતમાં પહેલાથી જ ઘણા બધા કાયદાઓ હેઠળ મહિલાઓને વારસાનો અધિકાર આપવામાં આવ્યો છે, ખાસ કરીને 2005ના પછી. એટલા માટે જ કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે આ કોઈ મોટો બદલાવ નથી. હા, કેટલાક ધર્મોમાં કે જ્યાં હજુ પણ મહિલાઓને ઓછો હિસ્સો મળે છે ત્યાં આ કાયદો અસરકારક બની શકે છે, પરંતુ સમગ્ર રીતે જોવામાં આવે તો આ એક ક્રાંતિ નહીં, પરંતુ પહેલાથી જ ચાલતી પ્રક્રિયાનો વિસ્તાર છે. હવે આપણે વાત કરીશું છૂટાછેડાની. તો આ કાયદાનો સૌથી મોટો અને ચર્ચાસ્પદ ભાગ છે, કારણ કે તેમાં સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવ્યું છે કે હવે માત્ર કોર્ટ દ્વારા અપાયેલા છૂટાછેડા જ માન્ય રહેશે. સામાજિક રીતે કે પછી પરંપરા મુજબ આપવામાં આવતા જે છૂટાછેડા છે તે અમાન્ય ગણાશે. આ સાંભળવામાં યોગ્ય લાગે છે, કારણ કે તે મહિલાઓને કાનૂની સુરક્ષા આપે છે, પરંતુ હકીકતમાં જોવા જઈએ તો થોડીક હકીકત જુદી છે. કારણ કે આપણા દેશમાં ખાસ કરીને ગ્રામીણ અને કેટલીક શહેરી સમાજોમાં આજે પણ સામાજિક રીતે છૂટાછેડાની પ્રથા ચાલે છે, જે ઝડપી અને સરળ હોય છે. ઘણા લોકો માટે કોર્ટમાં જવું શક્ય નથી, કારણ કે તે સમય લે છે, ખર્ચાળ છે અને માનસિક રીતે પણ મુશ્કેલ છે. હવે જો દરેકને કોર્ટમાં જવું ફરજિયાત બનાવવામાં આવશે તો કેસોની સંખ્યા પણ વધી જશે અને કોર્ટ પર ભાર વધશે. કેસોના નિકાલમાં લાંબો સમય લાગશે. આ પરિસ્થિતિમાં ઘણી મહિલાઓ માટે છૂટાછેડા મેળવવું વધુ મુશ્કેલ બની જશે, ખાસ કરીને તે મહિલાઓ માટે કે જે આર્થિક રીતે મજબૂત નથી અથવા તો કે જેઓ લાંબી કાનૂની લડાઈની લડત લડવાની ક્ષમતા નથી રાખતા. હવે વિચાર કરો, એવી યુવતી છે કે જે દુર્વ્યવહારનો ભોગ બની રહી છે અને તેને તાત્કાલિક છૂટાછેડા જોઈએ છે, પરંતુ કોર્ટમાં કેસ વર્ષો સુધી ચાલે છે. તો શું આ કાયદો તેના માટે મદદરૂપ બનશે કે તેને વધુ મુશ્કેલીમાં મૂકે છે? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન પણ છે. હવે વાત આપણે કરીશું લિવ ઇન રિલેશનશિપની. તો આ કાયદાનો સૌથી વિવાદાસ્પદ ભાગ
લિવ ઇન રિલેશનશિપને કાનૂની માન્યતા આપવી અને તેનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવું. એક રીતે જોવામાં આવે તો આ મહિલાઓ માટે સુરક્ષા આપે છે, કારણ કે જો કોઈ પુરુષ લિવ ઇન સંબંધમાં રહેલી મહિલાને છોડી દે છે તો તેને ભરણ પોષણનો અધિકાર મળશે અને આવા સંબંધમાંથી જન્મેલા બાળકને પણ કાનૂની હક મળશે. આ એક મોટું સકારાત્મક પગલું છે, કારણ કે પહેલા આવા સંબંધોમાં મહિલાઓ અને બાળકો કાનૂની રીતે અસુરક્ષિત રહેતા હતા. પરંતુ અહીંયા પણ એક બીજી બાજુ એ પણ છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ઘણા નિષ્ણાતો કહે છે કે આનાથી લિવ ઇન રિલેશનશિપને પ્રોત્સાહન મળશે અને સમાજમાં લગ્ન જેવી પરંપરાગત સંસ્થા પર તેની અસર પડશે. કેટલાક લોકોનું માનવું છે કે આનાથી યુવાનો વધુ લિવ ઇન તરફ વળવાના છે અને લગ્ન પ્રત્યેનો વિશ્વાસ ઘટી જશે. હવે પ્રશ્ન એ છે કે શું આ ખરેખર નકારાત્મક છે કે માત્ર એક સામાજિક પરિવર્તન છે? કારણ કે સમાજ સમયની સાથે બદલાય છે અને સંબંધોની વ્યાખ્યા પણ બદલાય છે. પરંતુ ભારતીય સમાજમાં જ્યાં પરિવાર અને લગ્નને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે, ત્યાં આ બદલાવને સ્વીકારવો સરળ નથી. આના ઉપરાંત લિવ ઇન રિલેશનશિપમાં રજિસ્ટ્રેશન અને ખાસ કરીને 18 થી 21 વર્ષની ઉંમરના યુગલો માટે માતા પિતાને જાણ કરવાની જોગવાઈ નવા વિવાદો ઉભા કરી શકે છે. ઘણા યુવાનો માટે આ વ્યક્તિગત સ્વતંત્રતામાં હસ્તક્ષેપ જેવું લાગી શકે છે અને ઘણા કેસોમાં પરિવાર અને સમાજની વચ્ચે સંઘર્ષ વધી શકે છે. હવે આપણે વાત કરીએ બહુપત્નીત્વ અને અન્ય પ્રથાઓની. તો આ કાયદામાં 1 થી વધુ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નિકાહ તેમજ હલાલા જેવી પ્રથાઓને પણ બંધ કરવાની વાત કરવામાં આવી છે. આ મહિલાઓ માટે એક સકારાત્મક પગલું માનવામાં આવે છે, કારણ કે તે તેમને શોષણથી બચાવે છે. પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે આ મુદ્દાઓને વધારીને બતાવવામાં આવી રહ્યા છે, કારણ કે હકીકતમાં આવા કેસોની સંખ્યા ખૂબ જ ઓછી છે અને આ કાયદા દ્વારા કેટલાક સમાજોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. હવે એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે શું એક સરખો કાયદો દરેક માટે યોગ્ય છે? કારણ કે ભારત એક વૈવિધ્યસભર દેશ છે કે જ્યાં દરેક સમાજની પોતાની પરંપરા અને પ્રથાઓ આવેલી છે. ત્યારે એવા અહેવાલો છે કે કેટલાક લોકોનું માનવું છે કે એક સરખો કાયદો સમાનતા લાવશે, પરંતુ કેટલાક માને છે કે તે વૈવિધ્યતાને નષ્ટ કરશે, ખાસ કરીને સમુદાયો માટે જે આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે. જેમ કે વિચરતી વિમુક્ત જે જનજાતિ છે તેમના માટે લગ્નની નોંધણી, કોર્ટમાં જવું અને કાનૂની પ્રક્રિયાઓને સમજવી મુશ્કેલ બની શકે છે અને આ મહિલાઓ માટે આ કાયદો ફાયદાકારક બનવાના બદલે મુશ્કેલીઓ વધારી શકે છે. આદિવાસી સમાજ માટે પણ કેટલીક જોગવાઈઓ સ્પષ્ટ નથી, જેમ કે આંગણિયાત બાળકોના હક, એટલે કે કેટલીક જગ્યાએ આ કાયદો અધૂરો લાગે છે. હવે આખરે પ્રશ્ન એ છે કે શું યુનિફોર્મ સિવિલ કોડ મહિલાઓ માટે ફાયદાકારક છે કે તે મુશ્કેલી વધારી શકે છે? તો તેનો જવાબ સરળ નથી, કારણ કે તે પરિસ્થિતિ પર આધારિત છે. કેટલાક માટે તો આ કાયદો ન્યાય અને સમાનતા લાવશે, તેમને કાનૂની સુરક્ષા આપશે, પરંતુ કેટલાક માટે તે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, ખાસ કરીને તે મહિલાઓ માટે કે જે સમાજના પછાત વર્ગોમાં આવે છે. અંતમાં કોઈ પણ કાયદો તરફ સફળ બને છે જ્યારે જમીન પર તેની યોગ્ય રીતે લાગુ કરી શકાય, લોકો સુધી તેને સાચી સમજ પહોંચાડી શકાય. માત્ર કાયદો બનાવવો પૂરતો નથી, તેના માટે જાગૃતિ, સુવિધા અને સહાય પણ જરૂરી છે. કારણ કે કાયદાનો ઉદ્દેશ માત્ર નિયમ બનાવવાનો નથી, પરંતુ ન્યાયને સુનિશ્ચિત કરવાનો છે. અને જ્યારે વાત મહિલાઓની આવે છે ત્યારે આ જવાબદારી વધુ મોટી બની જાય છે, કારણ કે એક સશક્ત મહિલા જે સશક્ત સમાજ બનાવી શકે છે. હવે સમય બતાવશે કે આ કાયદો ખરેખર મહિલાઓ માટે આશીર્વાદ સાબિત થાય છે કે પછી નવી પડકારો લઈને આવે છે. પરંતુ હવે આ વિષય પર તમારું શું માનવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. આની સાથે જ તમને એક મહત્વની બાબત એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ સમગ્ર માહિતી એ માત્ર ને માત્ર કેટલાક મીડિયાના અહેવાલો પર આધારિત છે, જેની લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતી નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.